નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય વિજ્ઞાનના નવા અભ્યાસક્રમ પ્રમાણે આજે આપણે પાઠ નંબર 7 કિશોર અવસ્થા તરફ જે છે તેનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આજે અહીં જોઈશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને નામની નીચે જે આપેલું સબસ્ક્રાઇબનું બટન છે તે દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવું। વાત કરીશું સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, શરીરમાં જોવા મળતા પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવિત પદાર્થનું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, શરીરની અંદર જોવા મળતા પરિવર્તન માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવિત પદાર્થનું નામ અંતઃસ્ત્રાવ છે। પ્રશ્ન નંબર 2, કિશોરાવસ્થાની વ્યાખ્યા આપો। તો જીવનકાળની જે અવસ્થામાં શરીરની અંદર એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે જેને કિશોરાવસ્થા કહેવાય છે। કિશોરાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 અથવા તો 19 વર્ષની ઉંમર સુધી રહે છે। પ્રશ્ન નંબર 3, ઋતુસ્ત્રાવ શું છે? વર્ણવો। જ્યારે અંડાશયમાંથી ઉત્પન્ન થયેલ અંડકોષનું ફલન ન થાય ત્યારે તે અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેની રુધિર વાહિનીઓ સાથે તૂટવા લાગે છે। તેનાથી રક્તસ્રાવ થાય છે જેને ઋતુસ્રાવ અથવા તો રજોસ્રાવ કહે છે। ઋતુસ્રાવ લગભગ 28 થી 30 દિવસોની અંદર એક વાર જે છે તે મિત્રો થાય છે। ઋતુસ્રાવનો પ્રારંભ 10 થી 12 વર્ષની ઉંમરથી લઈને 45 થી 50 વર્ષ સુધીની ઉંમરના સમયગાળાની અંદર ચાલ્યા કરે છે। પ્રશ્ન નંબર 4, યુવાન આરંભ દરમિયાન જોવા મળતી શારીરિક પરિવર્તનોની યાદી બનાવો। તો ઊંચાઈમાં એકાએક વધારો થાય છે, શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે, પ્રજનન અંગોની વૃદ્ધિ થાય છે, શરીરના જુદા જુદા સ્થાનો પર વાળ ઉગવા લાગે છે, છોકરાઓમાં ચહેરા ઉપર દાઢી મૂછ આવી જાય છે, છોકરાઓનો અવાજ ખોખરો થવા લાગે છે, છોકરીઓના જે સ્તન છે તે વિકસિત થાય છે, છોકરાઓની અંદર ખભાનો ભાગ પહોળો બને છે જ્યારે છોકરીઓની અંદર કમરની નીચેનો ભાગ પહોળો થઈ જાય છે। પ્રશ્ન નંબર 5, 2 કોલમ વાળું કોષ્ટક બનાવો જેમાં એક કોલમની અંદર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નામ અને સામે બીજા કોલમની અંદર તેના દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવ જે છે તેના નામ અહીં લખવાના રહેશે। તો અંતઃસ્ત્રાવ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ, તો એની અંદર અંતઃસ્ત્રાવ શું થશે? તો વૃદ્ધિનો અંતઃસ્ત્રાવ થાય છે। થાઇરોઇડ ગ્રંથિ તો આવશે થાઇરોક્સિન, સ્વાદુપિંડમાં આવશે ઇન્સ્યુલિન, એડ્રિનલ ગ્રંથિની અંદર આવશે એડ્રિનાલિન, શુક્રપિંડની અંદર આવશે ટેસ્ટોસ્ટેરોન, અંડપિંડની અંદર આવશે ઇસ્ટ્રોજન। ત્યાર પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો જાતીય અંતઃસ્ત્રાવ એટલે શું? તેનું નામકરણ આ પ્રકારે કેમ કરવામાં આવ્યું છે? તેના કાર્ય જણાવો। તો જે અંતઃસ્ત્રાવ ગૌણ જાતીય લક્ષણોની મદદ અને નિયંત્રણમાં હોય છે તેને જાતીય અંતઃસ્ત્રાવ કહે છે। તેમને જાતીય અંતઃસ્ત્રાવ એટલા માટે કહેવામાં આવે છે કે કેમ કે તેઓ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડની અંદર શુક્રકોષોના પરિપક્વને નિયંત્રિત કરે છે તેમજ છોકરાઓને અને છોકરીઓને અલગ પાડે છે। કાર્યની વાત કરીએ તો પહેલું કાર્ય આપણે અહીં લખીશું કે તે શુક્રકોષો અને અંડકોષોનું નિયંત્રણ કરે છે। નંબર 2, છોકરાઓમાં દાઢી મૂછ ઉગવામાં મદદ કરે છે, છોકરીઓની અંદર સ્તનના વિકાસ માટે જવાબદાર છે। પ્રશ્ન નંબર 7, સાચો વિકલ્પ પસંદ કરો। તરુણોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ કારણ કે, તો સાચો જવાબ અહીં આપણને આવે છે બી, શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે। પ્રશ્ન નંબર 2, સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે, તો સાચો જવાબ જે છે તે અહીં આવે છે એ, ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે। પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયો ખોરાક તરુણો માટે ઉચિત છે? તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં આવશે બી, રોટલી, દાળ અને શાકભાજી। પ્રશ્ન નંબર 8, નીચેના પર નોંધ લખો। તો કંઠમણી, તો કંઠમણી વિશે આપણે નોંધ લખીએ તો યુવાન આરંભમાં છોકરાઓની સ્વેરપેટીનો વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે
છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે. તેને કંઠમણી કહે છે. તેના કારણે છોકરાઓનો અવાજ ઘેરો હોય છે. પ્રશ્ન નંબર 2, ગૌણ જાતીય લક્ષણો. તો જે લક્ષણો છોકરીઓ અને છોકરાઓને જુદા પાડવામાં મદદ કરે છે તેને ગૌણ જાતીય લક્ષણો કહે છે. ગૌણ જાતીય લક્ષણોના કારણે છોકરાઓની છાતી પર પણ વાળ ઉગવા લાગે છે. છોકરા અને છોકરીઓ બંનેને બગલમાં તેમજ જાંઘની ઉપરની તરફ અથવા તો પ્યુબિક વિસ્તારની અંદર વાળ ઉગે છે. નંબર 3, ગર્ભસ્થ શિશુમાં લિંગ નિશ્ચયન. તો ગર્ભસ્થ શિશુની અંદર લિંગ નિશ્ચયન એ લિંગી રંગસૂત્રો દ્વારા થાય છે. લિંગી રંગસૂત્રોની જોડને એક્સ અને વાય કહે છે. સ્ત્રીઓની અંદર 2 એક્સ રંગસૂત્રો આવેલા હોય છે, જ્યારે પુરુષમાં એક એક્સ અને એક વાય રંગસૂત્રો આવેલા હોય છે. અફલિત અંડકોષમાં હંમેશા એક એક્સ રંગસૂત્ર આવેલું હોય છે. જ્યારે એક્સ રંગસૂત્રવાળો શુક્રકોષ અંડકોષનું ફલન કરે છે તો યુગ્મ નજમાં 2 એક્સ રંગસૂત્રો ભેગા થાય છે. તેથી તે માદા શિશુનો વિકાસ પામશે. પરંતુ જો વાય રંગસૂત્રવાળો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો તે યુગ્મનજ નર શિશુમાં વિકાસ પામશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વાત કરીશું કે અંડકોષ જે સ્ત્રીની અંદર હોય છે તે એક્સ હોય છે, બરાબર. શુક્રકોષ પુરુષમાં હોય છે, જેની અંદર એક્સ અને વાય બંને હોય છે. જ્યારે અંડકોષમાંથી તો એક્સ આવે છે, પુરુષના શુક્રકોષમાંથી એક્સ આવે છે, ત્યારે ગર્ભની અંદર રહેલું જે બાળક છે તે માદા એટલે કે છોકરી પેદા થાય છે, એટલે કે જન્મ લેનાર છોકરી હશે. જ્યારે અંડકોષની અંદરથી એક્સ આવે છે અને શુક્રકોષ એટલે કે પુરુષમાંથી જ્યારે વાય રંગસૂત્ર મળે છે ત્યારે માતાના ગર્ભમાં રહેલું બાળક નર એટલે કે છોકરો હોય છે. માટે ગર્ભસ્થ શિશુના લિંગ નિશ્ચયન માટે ફલનમાં ભાગ લેતા શુક્રકોષમાં રહેલું લિંગી રંગસૂત્ર એ સંતાનના પિતા જવાબદાર હોય છે. એટલે કે પિતાના આધારે એક્સ અથવા તો વાય એમાંથી શું મળેલું છે તેના આધારે બાળક કે બાળકી જન્મ લેતું હોય છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીશું શબ્દ કોયડો ઉકેલવા માટે ચાવીઓના જવાબના અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરો. તો અહીં આડી ચાવી આપણને આપેલી છે 3, 4, 7, 8, 9 અને 10. એના નામ આપણને આપેલા છે કે છોકરાઓની અંદર બહારની તરફ ઉપસેલી જે સ્વરપેટી છે તેને મિત્રો શું કહેવાય? તો તેને કંઠમણી કહેવાશે. તેનો ઇંગ્લિશ શબ્દ આપણે શોધવાનો છે. અહીં ઊભી ચાવી છે, એની અંદર 1, 2, 3, 5, 6 અને 7 આપેલા છે. એને આપણે આ રીતે જે છે તે વિદ્યાર્થી મિત્રો જ્યાં નંબર લખેલા છે ત્યાં આપણે પૂર્ણ કરીશું. તો અહીંથી જોઈને તમે પૂર્ણ કરી શકશો. સંપૂર્ણ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે બીજા વિષયના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.